આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી પ્રભવાનંદ સ્વામી કે જેઓ અયોધ્યા પાસેના કોઈ ગામના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ, ત્રિવિક્રમાનંદ તથા પ્રભવાનંદ આ ત્રણેય સંતો અતિ વૈરાગ્યવાન અને ભગવાનને પામવાના ખપવાળા હતા। નાનપણથી ગોઠિયા મિત્રો હતા। હિન્દુસ્તાનમાં અયોધ્યા પાસેના કોઈ ગામમાં તેમનો જન્મ થયો હતો। નાનપણથી જ પ્રભુ પામવાની લગ્ની હતી, તેથી તેઓ વૈરાગ્યનો વેશ ધારણ કરી ઘરબારનો ત્યાગ કરી તીર્થયાત્રાએ નીકળ્યા હતા। તીર્થયાત્રા કરતા કરતા તેઓ સોમનાથ મહાદેવના દર્શનને આવ્યા। આ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ સોરઠમાં અતિશય પ્રતાપ જણાવી રહ્યા હતા। ગામો ગામ, ધામો ધામ અને ઠેર ઠેર ભગવાન શ્રી હરિના પ્રતાપની વાતો લોકમુખથી ગવાતી હતી। ભગવાને પણ સંકલ્પ કર્યો હતો કે જે ધામના મુક્તોએ ધરતી ઉપર જન્મ લીધો હોય તે સર્વે મને આવીને મળો। શ્રીજી મહારાજના સંકલ્પને કારણે આ ત્રણેય મુમુક્ષુઓ ભગવાન તરફ ખેંચાયા। પછી તેઓ સોમનાથ પાટણથી દ્વારકા નહીં જતા ભગવાન શ્રી હરિને મળવા માટે માંગરોળ આવ્યા। આ સમયે શ્રી પ્રભુ અતિશય પ્રતાપ જણાવી રહ્યા હતા। શ્રીજી મહારાજે આવેલા આ ત્રણેય મુમુક્ષુઓને સમાધિ કરાવી સમાધિમાં પોતાના અલૌકિક દર્શન આપ્યા। મોટા મોટા દેવો, ઈશ્વરો અને મુક્તો જેમની સ્તુતિ કરતા હતા એવા શ્રી હરિના અલૌકિક દર્શન પામીને ત્રણેય મુમુક્ષુઓએ જીવનમાં ધન્યતા અનુભવી। પછી શ્રીજી મહારાજે સમાધિ માંગથી તેમને જાગૃત કર્યા અને તેમને પોતાનું જીવન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કર્યું। તેમની મુમુક્ષુતા, સત્સંગનો ખપ અને ભગવાનને વેટવાની લગ્ની તથા સાધુતા સભર જીવન જોઈને સ્વામિનારાયણ ભગવાને તેમને પરમહંસ બનાવવાનું નક્કી કર્યું। સંવત 1858 શ્રાવણ શુભ પૂનમ, જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ, આ રક્ષાબંધનના પવિત્ર દિવસે તારીખ 13 ઓગસ્ટ 1802 ને શુક્રવારે શ્રી પ્રભુએ આ ત્રણેય મુમુક્ષુઓને માંગરોળમાં દીક્ષા આપીને પરમહંસ કર્યા। એક સંતનું નામ અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી રાખ્યું। વામન જેવા શક્તિશાળી ને પ્રતિભા સંપન્ન એવા બીજા પરમહંસનું નામ ત્રિવિક્રમાનંદ સ્વામી રાખ્યું અને અતિ પ્રભાવશાળી જેમનું વ્યક્તિત્વ હતું એવા ત્રીજા સંતનું નામ પ્રભવાનંદ સ્વામી રાખ્યું। આ રીતે શ્રી હરિએ પોતાની પરમહંસ મંડળીમાં આ ત્રણ પરમહંસોનો ઉમેરો કર્યો અને તેમને સત્સંગના અલૌકિક કાર્યમાં જોડી દીધા। આ પરમહંસો દ્વારા અનેક આત્માઓનો ઉદ્ધાર થયો હતો। તેમાંથી હવે આપણે માત્ર પ્રભવાનંદ સ્વામીના જીવન વિશે થોડું જાણીએ। અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ, ત્રિવિક્રમાનંદ તથા પ્રભવાનંદ આ ત્રણેય સંતો દ્રઢ વૈરાગ્યવાન અને આજ્ઞા પાલક હતા। તેઓ સ્વામિનારાયણ ભગવાન જ્યાં આજ્ઞા કરે ત્યાં સત્સંગ પ્રચારાર્થે જતા હતા। આ પ્રભવાનંદ સ્વામી એકવાર સત્સંગ વિચરણ કરવા ગામડે ગયા ત્યારે તેમને 3 ઉપવાસ થયા, છતાં તેઓ તો અખંડ ભજન કરતા રહ્યા। શ્રીજી મહારાજ સ્વામીની ભૂખનું દુઃખ સહન ન કરી શક્યા। પછી શ્રી પ્રભુ દક્ષિણીને વેશે પીળું પીતાંબર પહેરી ચાકડીએ ચડીને એક હાથમાં લોટો અને બીજા હાથમાં થાળ લઈ વરસતા વરસાદમાં પ્રભવાનંદ સ્વામી જે ખંડેર માંગ બેઠા હતા ત્યાં ગયા અને કહે કે સાધુરામ,
અમે દક્ષિણી વિપ્ર છીએ અને અમારે એક સાધુને જમાડીને જમવું એવો નિયમ છે, તે અત્યાર સુધી ભૂખ્યા છીએ. માટે તમે જમો તો અમારાથી જમાય, એમ કહી પાસે બેસાડીને સ્વામીને ખૂબ જ પ્રેમથી જમાડ્યા. પછી શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા. ત્યારે પ્રભવાનંદ સ્વામીને વિચાર થયો, જે અહીં વગડામાં દક્ષિણી બ્રાહ્મણ ક્યાંથી હોય. તેથી ઊભા થઈ ખંડેરની બહાર આવીને જોયું તો કાંઈ જ દીઠ્યું નહીં. ત્યારે પ્રભવાનંદ સ્વામીએ જાણ્યું જે આ તો સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવીને મને જમાડી ગયા. આ દેહને રાખવો કે પાડવો તે ભગવાનના હાથમાં છે. માટે પ્રભવાનંદ સ્વામીની જેમ પ્રભુજીના વિશ્વાસે રહેવું. ભગવાન જે કરશે તે આપના સારા માટે જ કરશે. સંવંત 1869માં 150 સંતોને સાથે લઈ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલ્યા હતા. તે સમયે આ પ્રભવાનંદ સ્વામી માંદા પડ્યા. ત્યારે એમની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી રહ્યા હતા. આ સમયે પ્રભવાનંદ સ્વામી અપાર પ્રતાપ જણાવીને સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને અક્ષરવાસી થયા હતા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.